જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આપણે ભૂપતજી અને વાઘુબાની મેટર થઈ એનો બીજો ભાગ આટલે ચાલુ થાય. તો મિત્રો વાઘુબા આવે છે અને ભૂપતજી ની વાતચીત કરે છે. હરીભા અને ફૂમતાજી ચા પીતા હોય છે, ચા આપતા હોય છે એમના સંબંધી વાઘુબાના હગાને. તો વાઘુબા આવીને કહે છે કે ફૂમતાજી હું આવો. તો ફૂમતાજી એમ કહે છે કે શું થયું. ફૂમતાજી એમ જોડે જાય કે મેટર થઈ ગઈ. કે શું મેટર થઈ ગયું. પછી એરિયા જાય છે ફટાફટ ગાડી લઈને, સ્કોર્પિયો. ફૂમતાજી, વાઘુબા, જલાજી 4 જણા જાય છે અને જે જગ્યાએ જવાનું હોય એ જગ્યાએ જાય. અને પછી ગુંડાઓને સેટે જ હરીભા ખાલી બૂમ પાડીને કે મારા હગાને કરી માર્યો. તો તરત જ જે બંદૂક ભૂપતજીએ બંદૂક બતાવીને તરત જ વાઘુબા અને ફૂમતાજી તરત જ અહીં ભાગી ચૂક્યા. એમને ખબર હતી કે અમારે જો અમને અહીંયા જશું તો અમને મારશે. પછી અહીંયાથી એરિયા ઘરે આવી ગયા અને ઘરે એમ કહે કે આબરૂના કોકરા થઈ ગયા. અને પછી અહીંયા ભૂપતજી જોડે તો એરિયા બે જે ચલાજી અને હરીભા પકડાના હતા એ તો કહેતા હતા કે અમે તો ખાલી મેટર સોલ્વ કરવા આવ્યા હતા. તે ભૂપતજી કહે છે કે તમારે મેટર સોલ્વ કર્યું તો તમારે શાંતિથી આવવું પડે ને તમે અહીંયાથી બોકા પાડતા હતા કે ચીએ મારા હગાને માર્યો. તો થોડું એમ તમે કોઈ મને ઉલ્લુ બનાવવામાં બની જઈએ. પછી એમ કરતા કરતા પછી મફુજી જોઈ જાય છે આ 2 જણાને, ચલાજી અને હરીભાને, કે તારું થાય. પછી કહે મફુજી કે અમારી શેમમાં નહીં કૂતરા કે નહીં કોઈ આવા જોનર. પછી હરીભા કહે છે કે જોનર ને કૂતરા તો હારા, અમને તો કે ગુંડની માર્યા છે. પછી મફુજી કહે છે કે ચિયો હતા અને તમે કે તમારે હગાની વાતમાં આવી ગયા, તમને ખબર છે કે તમારો હગો કાચિંડા જેવો છે. પછી એ વાત કરતા હતા મફુજી, ચલાજી અને હરીભા. અને તરત જ ફૂમતાજી અને વાઘુબા ગાડી લઈને આવે છે અને કહે છે અને ઉતરે અને તરત જ ફૂમતાજીને કહે કે બરોબર ના માર્યા છે. પછી ફૂમતાજી અને વાઘુબા કહે છે કે અમે નાહી નતા ગયા કે હથિયાર લેવા ગયા હતા. પછી મફુજી કહે છે કે તમારા ઘરે કે કઈ એવી બંદૂકો ને કે ટોપો એવી ભરેલી પડી છે કે તમે લેવા ગયા હતા. પછી મફુજી કહે છે કે તમારા લીધે તો તમારે તો આબરૂ નથી પણ બીજાને આબરૂ ખોવરાય. પણ વાઘુબા કહે કે તમે હેડો કે મારા હગાની આબરૂ લીધી. પછી એમ કહે છે કે આ તમે 100 મહિના કે કપડા નતા લીધા ને કે કપડા પહેરાયા. પછી હરીભા બહુ ગુસ્સે થયા અને પછી ફૂમતાજી અને વાઘુબાને બહુ માર્યા, એમ કે થપડાયા. પછી એમ કે મફુજી કે તમારા હગા તમારા માટે કપડા લે. હરીભા કે ના, હું કે મારી ગાડીમાં એક જોડી એક્સ્ટ્રા રાખું છું. તો મફુજી એમ કહે છે કે તમારા હગાના તો ગાડી લઈ લો અને અહીંયા કપડો બદલાઈને પછી કે ઘરે જાજો. હરીભા કે આજે નહીં જાઉં કે મરી જાય તો એની ઠાઠડી નહીં આવું. પછી મફુજી હરીભા એમ કહે છે કે હું ચક ખુલ્લા મેદાનમાં રાખીશ ગાડી અને અહીંયા કપડો બદલાઈ દઈશ. મફુ કાકો કે ના, એવું ના કરશો હગા કે. પછી એમ કહે છે કે મારા ઘરે લઈ લો અને અહીંયા કપડા બદલાઈને પછી જાજો. પછી એ તો જતા રહે. પછી મફુજીને ફૂમતાજી અને વાઘુબા કહે છે કે તમે આવો છો કે મારા હગાની આબરૂ લીધી. પછી મફુજી કહે કે મને કે મારો મગજ ના સરકાવો કે તમારા હાથ પગ હાજા છે ને એ કે હું ભાજી નાખો. તમે કે આવા ખોટી ઝઘડા ના કરશો ને કે આ વાતે તમારે આજે ખમા નહીં થાય, મજા ખમા નહીં થાય. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો 2 ભાગ જ હતા. જય માતાજી, જય બાબા.